નમસ્કાર. FIBSM 1 અર્થશાસ્ત્રમાં પેપર નંબર 2 ભારતની અર્થતંત્રની પાયાની સમસ્યા 1 એમાં આપણે યુનિટ 3 કૃષિ ઉત્પાદકતા એમાં આપણે જોઈએ તો કૃષિ ઉત્પાદકતા યુનિટ 3 એમાં ભારતમાં કૃષિ ક્ષેત્રનું મહત્વ. ત્યાંથી આપણે જોશી તો આપણે ભારતમાં કૃષિ ક્ષેત્રનું મહત્વ, ભારતમાં કૃષિ ક્ષેત્રે ઉત્પાદન અને ઉત્પાદકતાના વલણો, કૃષિ ઉત્પાદકતાને નક્કી કરતા પરિબળો, ભારતમાં ખેતી ક્ષેત્રે નીચી ઉત્પાદકતાના કારણો, ખેતીની ઉત્પાદકતા વધારવા માટેના ઉપાયો. આપણે યુનિટ 3માં આટલો અભ્યાસ કરીશું. એમાં આપણે જોઈએ આજે તો ભારતમાં કૃષિ ક્ષેત્રના વિકાસનું મહત્વ. તો ભારતમાં કૃષિ ક્ષેત્રે તો ભારત એક ખેતી પ્રધાન દેશ છે અને આજે પણ સીધી આડકતરી રીતે 70% લોકોનો જીવન આધાર છે. તેથી ભારતના આર્થિક વિકાસમાં ખેતી ક્ષેત્રનું વિશેષ મહત્વ રહેલું છે, જે સ્વાભાવિક છે. પરંતુ આયોજનકાળ દરમિયાન પ્રત્યેક યોજનામાં ખેતી વિકાસને ખરેખર કેટલું મહત્વ આપવું જોઈએ તે આપી શકાયું નથી. એટલે કે ખેતી આજે પણ કુદરતની ગુલામીનો મુક્ત થઈ શકી નથી. એટલે ખેતી આજે પણ કુદરતની ગુલામીથી મુક્ત થઈ શકી નથી, જેના કારણે ઉત્પાદકતા વિશ્વના અન્ય દેશોની તુલનામાં ખૂબ નીચી છે. પરંતુ નક્કર આર્થિક વિકાસની ચાવી ખેતીમાં જ પડેલી છે. તેથી હવે જે ખરેખર આર્થિક વિકાસ દ્વારા સમૃદ્ધિ હાંસલ કરવા માંગતા હોય તો ભૂલ્યા ત્યાંથી ફરી ગણીએ એ 1 એપ્રિલ 2017માં શરૂ થઈ જવા રહેલી 13મી યોજનામાં ખેત વિકાસને પ્રથમ અગ્રતા અનુક્રમ આપવો જોઈએ. એટલે પ્રથમ અનુક્રમ આપવો જોઈએ એ સાચો અને અંતિમ ઉપાય છે. તો હવે આપણે આર્થિક વિકાસમાં ખેતીનું મહત્વ શું છે તો એ જોઈએ. તો ભારતમાં કૃષિ ક્ષેત્રના વિકાસનું મહત્વ, તો એના આપણે 8 પોઈન્ટ છે એ ભણીએ. તો પહેલો છે રાષ્ટ્રીય આવકમાં ફાળાની દ્રષ્ટિએ, રોજગારીની દ્રષ્ટિએ, સમગ્ર આર્થિક વિકાસની દ્રષ્ટિએ, પરદેશી હુંડિયામણ કમાવાની દ્રષ્ટિએ, ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડવાની દ્રષ્ટિએ, રાષ્ટ્રની આમ જનતાને ખોરાક પૂરો પાડવાની દ્રષ્ટિએ, ન્યાયી અર્થવ્યવસ્થા સ્થાપિત કરવાની દ્રષ્ટિએ અને ભાવ સ્થિરતાની દ્રષ્ટિએ. એટલે ભારતમાં કૃષિ ક્ષેત્રના મહત્વમાં આપણે આટલા ટોપિકનો અભ્યાસ કરવાનો છે કે ભારતમાં કૃષિ ક્ષેત્રનું મહત્વ, તો આટલા ટોપિકનો આપણે અભ્યાસ કરવાનો હોય. તો એમાં પહેલું છે રાષ્ટ્રીય આવકમાં ફાળાની દ્રષ્ટિએ. તો રાષ્ટ્રીય આવકનું પ્રમાણ કોઈ પણ દેશની સમૃદ્ધિની શું છે? પારાશીસી છે. આપણા દેશની આ કુલ રાષ્ટ્રીય આવકમાં ખેતી અન્ય કોઈ પણ આર્થિક ક્ષેત્ર કરતાં વધુમાં વધુ કેટલો હિસ્સો નોંધાવી શકે છે? તેથી ભારતના આર્થિક વિકાસમાં ખેતીનું મહત્વ રહેલું છે. વિશ્વના વિકસિત દેશો જેવા કે યુએસએમાં રાષ્ટ્રીય આવકમાં ખેતીનો હિસ્સો 2%, જાપાનમાં 2%, જાપાનમાં 1%, જ્યારે રાષ્ટ્રીય આવકમાં ખેતીનો હિસ્સો 2%, જાપાનમાં 1% અને ફ્રાન્સમાં, એટલે કે ખેતીનો હિસ્સો રાષ્ટ્રીય આવકમાં યુએસએનો કેટલો છે? 2%, જાપાનનો 1%, ફ્રાન્સનો 3% જેટલો છે. જ્યારે ભારતમાં ચાલુ કિંમતે 2013-14માં કુલ રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો હિસ્સો 17.2% જેટલો હતો. તો યુએસએમાં કેટલો છે? 2%, જાપાનમાં 1%, ફ્રાન્સમાં 3%, જ્યારે ભારતમાં 13-14માં 17.2% છે, જે કૃષિ ક્ષેત્રનો હિસ્સો રાષ્ટ્રીય આવકમાં હતો. તો આ આંકડાથી એ સ્પષ્ટ થાય છે કે ભારતમાં આજની તારીખે પણ ખેતી અન્ય કોઈપણ ક્ષેત્ર કરતાં રાષ્ટ્રીય આવકમાં વધુ હિસ્સો નોંધાવી રહી છે અને અન્ય દેશોની તુલનાએ પણ ખેતીનો રાષ્ટ્રીય આવકમાં ઘણો હિસ્સો જોવા મળે છે. પછી બીજું છે રોજગારીની દ્રષ્ટિએ. તો આપણી સરકારની સમક્ષ આજે કેટલાક વિકટ પ્રશ્નો પડેલા છે. બેરોજગારીનો પ્રશ્ન સૌથી વધુ ગંભીર ચિંતાજનક સમસ્યા છે. તો બેરોજગારીના પ્રશ્નને હલ કરવા માટે ખેતી મૂલ્યવાન ફાળો આપી શકે તેમ છે. તેથી ભારતના અર્થતંત્રમાં ખેતી વિકાસનું મહત્વ રહેલું છે. તો વિશ્વના વિકસિત દેશો જેવા ફ્રાન્સમાં ખેતીમાંથી પ્રત્યક્ષ રોજગારી મેળવતા લોકોની ટકાવારી પ્રમાણ કેટલું છે? 9%, અમેરિકામાં 8%, ઇંગ્લેન્ડમાં 2%, જ્યારે ભારતમાં 2011ની વસ્તી ગણતરી અનુસાર 32% લોકો એવા છે જે ખેતીમાંથી રોજગારી મેળવે છે. એટલે વિશ્વના અન્ય દેશોની તુલનાએ ખેતી ક્ષેત્રે વધુમાં વધુ રોજગારીની તકો પૂરી પાડાય છે અને ભારતના આર્થિક વિકાસમાં ખેતી ક્ષેત્રનું મહત્વ રહેલું હોય છે. પછી સમગ્ર આર્થિક વિકાસની દ્રષ્ટિએ જોઈએ તો આપણો આર્થિક વિકાસ સાધવાનો મૂળભૂત ઉદ્દેશ શું હોય છે? સમૃદ્ધિ હાંસલ કરવાનો. આ તો સમૃદ્ધિ ત્યારે જ હાંસલ થઈ શકે જ્યારે આપણા દેશનો સર્વાંગી વિકાસ સાધવામાં સફળતા મળે તો ભારત જેવા ખેતી પ્રધાન દેશમાં આ સર્વાંગી વિકાસનો પાયો માટે ખેતી અને ખેતી જ બની શકે તેમ છે.
તેથી આ દૃષ્ટિએ પણ ભારતના આર્થિક વિકાસમાં ખેતી ક્ષેત્રનું મહત્ત્વ જોવા મળે છે. જ્યાં સુધી ખેતીના દરવાજા ખખડવામાં નહીં આવે ત્યાં સુધી સમૃદ્ધિ હાંસલ કરવાનું ભલે કદાચ અશક્ય ન હોય, પરંતુ મુશ્કેલ તો જરૂર છે. આ હકીકત પર પ્રકાશ ફેંકતા પ્રોફેસર કોલિન અને ક્લાર્ક જણાવે છે, જો તમે ભારતીયો ખેતીમાં સુધારો કરવામાં મોડા પડ્યા તો સમજજો કે તમે બીજી બધી બાબતોમાં મોડા પડ્યા છો. આ રાષ્ટ્રના સર્વાંગી વિકાસની ચાવી ખેતીમાં પડેલી છે. તેથી ભારતીય અર્થતંત્રમાં ખેત વિકાસના મહત્વની કઈ અવગણના થઈ શકે. પછી છે કે પરદેશી હુંડિયામણ કમાવાની દ્રષ્ટિએ ભારત દેશ એક અલ્પવિકસિત દેશ છે. તેથી તેના ઔદ્યોગિક વિકાસ માટે પરદેશમાંથી મૂડી, આંતરિક સાધનો, ટેકનિકલ જ્ઞાન વગેરે મેળવવાની જરૂર પડે છે. તે બહુ સ્વાભાવિક છે. પરંતુ આપણે આ બધી વસ્તુઓ ત્યારે જ મેળવી શકીએ છીએ જ્યારે આપણી પાસે મૂલ્યવાન વસ્તુ પ્રાપ્ત કરવા માટે આપણી પાસે પરદેશી હુંડિયામણ હોય. આ પરદેશી હુંડિયામણ કમાવી આપવાનું આપણી પાસે એકમાત્ર અગત્યનું સાધન શું છે? ખેત પેદાશો. તેથી જ ભારતના આર્થિક વિકાસમાં ખેતીના વિકાસનું વિશિષ્ટ મહત્વ રહેલું છે. આજે આપણે જે નિકાસો કરીએ છીએ તે ખેત પેદાશનો હિસ્સો ટકાવારીની દ્રષ્ટિએ ઘટ્યો છે, એટલે કે કુલ મૂલ્યની દ્રષ્ટિએ ઘણો વધારો છે. જે ક્ષેત્રે પરદેશી હુંડિયામણ કમાવા આપવામાં આટલો મૂલ્યવાન ફાળો નોંધાવતું હોય તેનું દેશના આર્થિક વિકાસમાં કઈ રીતે મૂલ્ય ઓછું આંકી શકાય. એટલે આજે આપણે જે નિકાસો કરીએ છીએ તેમાં ખેત પેદાશનો હિસ્સો ટકાવારીની દ્રષ્ટિએ ઘટ્યો છે, પણ કુલ મૂલ્યની દ્રષ્ટિએ ઘણો વધારે છે. જે ક્ષેત્ર પરદેશી હુંડિયામણ કમાવી આપવામાં આટલો મૂલ્યવાન ફાળો નોંધાવતું હોય તેનું દેશના આર્થિક વિકાસમાં કઈ રીતે ઓછું મૂલ્ય આંકી શકાય. પછી છે ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડવાની દ્રષ્ટિએ આપણા દેશમાં આઝાદી પછી ઘર આંગણે અસંખ્ય નવા ઉદ્યોગો આપણે વિકસાવ્યા છે. આ નવા પારંપરિક ઉદ્યોગોનો મુખ્ય ખોરાક કાચો માલ છે. આ કાચો માલ ખેતી જ પૂરો પાડે છે. આમ ખેતી ઉદ્યોગની માતા છે. આપણા દેશમાં કાપડ ઉદ્યોગ, શણ ઉદ્યોગ, ખાંડ ઉદ્યોગ, તેલ મિલો, સાબુ ઉદ્યોગ, વેજીટેબલ ઉદ્યોગ તેમજ કાગળ ઉદ્યોગ તે બધાને ખેતીમાંથી જ કાચો માલ મળે છે. તેથી આ ઉદ્યોગોના સર્વાંગી વિકાસની દ્રષ્ટિએ ભારતમાં ખેત વિકાસનું મહત્વ રહેલું છે. પછી છે રાષ્ટ્રની જનતાને ખોરાક પૂરો પાડવાની દ્રષ્ટિએ. તો કોઈ પણ દેશની સમૃદ્ધિનો આધાર તે દેશના લોકોની ઉત્પાદકતા પર રહેલો છે, અને આ ઉત્પાદકતાનો આધાર તે દેશના લોકોની શારીરિક માનસિક તાકાત પર રહેલો છે, અને આ શારીરિક માનસિક તાકાતનો આધાર તે દેશના લોકોને ગુણવત્તાની દ્રષ્ટિએ કેટલા પ્રમાણમાં પૌષ્ટિક આહાર મળે છે કે ખોરાક મળે છે તેના પર રહેલો છે. પરંતુ આપણા દેશમાં જ્યાં લોકોને પેટ પૂરતું અન્ન મળતું નથી ત્યાં પૌષ્ટિક ખોરાકની કઈ રીતે આશા રાખવી? જે લોકોને પૌષ્ટિક ખોરાક ન મળતો હોય તેની પાસે ઊંચી ઉત્પાદકતાની કઈ રીતે આશા રાખી શકાય? આમ જ લોકોની ઉત્પાદકતા વધારવાની દ્રષ્ટિએ પણ ભારતના આર્થિક વિકાસમાં ખેતી વિકાસનું મહત્વ શું છે? રહેલું છે. પછી છે ન્યાયી અર્થવ્યવસ્થા સ્થાપિત કરવી જોઈએ. ભારત દેશ લોકશાહીને વળેલો દેશ છે. તેથી આર્થિક ક્ષેત્રે ન્યાયી અર્થવ્યવસ્થાનું નિર્માણ કરવાનું અનિવાર્ય બને છે, અને આ ન્યાયી અર્થવ્યવસ્થાના નિર્માણ માટે આર્થિક સત્તાના વિકેન્દ્રીકરણની જરૂર પડે છે. ખેતી એક એવો વ્યવસાય છે કે જે વિકેન્દ્રીકરણના પાયા પર ઊભેલો છે. તેથી ખેતી સાથે સંકળાયેલા મોટાભાગના લોકોને લગભગ સરખી આવક પ્રાપ્ત થઈ રહે છે. તેથી આ દ્રષ્ટિએ પણ ભારતમાં ખેતી વિકાસનું મહત્વ રહેલું છે. પછી લાસ્ટ છે ભાવ સ્થિરતાની દ્રષ્ટિએ. કોઈપણ દેશના વિકાસમાં ભાવ સ્થિરતાને પાયાની જરૂરિયાત ગણવામાં આવે છે, પરંતુ આપણા દેશમાં બધી જ વસ્તુના ભાવોની દોરવણી આપવાનું કાર્ય ખેત પેદાશના ભાવો કરે છે, અને તેથી આજ સુધી કુદરતની ગુલામીમાંથી મુક્ત થઈ શકી નથી. તેથી ખેત ઉત્પાદનમાં સતત અસ્થિરતા જોવા મળે છે. ખેત ઉત્પાદનની આ અસ્થિરતાના ખેત પેદાશના ભાવોને અસ્થિર બનાવે છે. આથી દેશનો આર્થિક વિકાસ રૂંધાઈ રહ્યો છે. તેથી જો આર્થિક વિકાસના માર્ગને ખુલ્લો કરવો હોય તો ખેત પેદાશના ભાવોને સ્થિર કરવા જોઈએ, અને એ ત્યારે જ શક્ય બને છે કે જ્યારે ખેતી કુદરતની ગુલામીમાંથી મુક્ત બનીને વૈજ્ઞાનિક પદ્ધતિ પર સવાર બને, અને તે ત્યારે જ શક્ય બને છે જ્યારે ખેતીના વિકાસને ભારતના આર્થિક વિકાસમાં યોગ્ય સ્થાન આપવામાં આવે. આ રીતે ઝડપી આર્થિક વિકાસ માટે જરૂરી એવી ભાવ સ્થિરતાને સ્થાપિત કરવાની દ્રષ્ટિએ ભારતના આર્થિક વિકાસમાં ખેત વિકાસનું મહત્વ રહેલું છે. આમ જો આપણા ભારતીય
રાષ્ટ્રીય આવકમાં આમ આપણે જો ભારતની રાષ્ટ્રીય આવકમાં વૃદ્ધિ કરવા માંગતા હોઈએ તો બેરોજગારીના પ્રશ્નને હલ કરવા માંગતા હોઈએ તો આર્થિક સમાનતાને સાકાર કરવા માંગતા હોઈએ તો ગરીબીને દેશવટો આપવા માંગતા હોઈએ તો ભારતની ધરતી પર સમાજવાદની ઢબની સમાજ રચનાને સાકાર કરવા માંગતા હોય તો ભલે અત્યાર સુધી ખેતી પર ધ્યાન ન આપ્યું હોય પરંતુ હવે સૌ પ્રથમ ખેતી તરફ વળવું પડશે. આમ ખેતી વિકાસ એ ખેતી સાથે સંકળાયેલી બાબત નથી, બલકે રાષ્ટ્રના સર્વાંગી પ્રશ્નોના ઉકેલની ચાવી ખેતીમાં જ પડેલી છે. તેથી દેશના આર્થિક વિકાસમાં ખેતી ક્ષેત્રનું વિશેષ મહત્વ જોવા મળે છે, એટલે કે વિશિષ્ટ મહત્વ જોવા મળે છે. એટલે આર્થિક વિકાસમાં ખેતી ક્ષેત્રનું મહત્વ જોવા મળે છે. આગળનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશી. થેન્ક યુ.